ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ સેશનમાં આપણે જોવાના છે દાખલા જે બાકી હતા એ અને કિરણ પ્રકાશશાસ્ત્રના જે પણ અધૂરા ટૉપિક છે એને નેક્સ્ટ આ લેક્ચર અને એના પછીના લેક્ચરમાં આપણે કવર કરી લઈશું. તો ક્વેશ્ચન એવો કીધો છે કે પ્રિઝમ કોણ અને 1.5 વક્રી ભૂમિનાંક ધરાવતા પ્રિઝમ પર સમક્ષિતિજ કિરણ આપાત થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી કોઈ સમક્ષિતિજ કિરણ આપાત થાય છે. પ્રિઝમની સામે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલ અરીસો રાખેલ છે. સામેની બાજુએ સમતલ અરીસો રાખેલ છે. તો કુલ કેટલો વિચલન કોણ હશે તે શોધો. તો એનો ટોટલ વિચલન કોણ કેટલો થશે એ આપણે શોધવાનું છે. ધારો કે તમે પ્રિઝમની સપાટીની સામે એક્ઝેક્ટલી સમતલ અરીસો મૂકો તો આપણે એવું કહી શકીએ કે એની જે એક સપાટી જે છે એ એક સપાટી સમતલ અરીસા તરીકે વર્તે છે. અહીંયાથી જે ઉપરની સમતુલ્ય આકૃતિ છે ને એ આકૃતિને આપણે અહીંયા દર્શાવી દીધી. તો બેઝિકલી એક્ઝામ્પલ માટે હું એવું કહી શકું કે એક પ્રકાશનું કિરણ જે છે લંબ રૂપે આપાત થાય છે. હવે લંબ રૂપે આપાત થાય છે તો લંબ સાથે જે ખૂણો બનાવે જો 45 ડિગ્રીનો ખૂણો છે તો તમને યાદ છે કે વિચલન કોણ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ મ્યુ માઇનસ 1. નેક્સ્ટ પરિસ્થિતિ માટે આપણે વાત કરીએ તો જે એની કિંમત જે છે અહીંયા તમને આપી દીધી છે 4 ડિગ્રી. એની કિંમત તમે જોઈ શકો છો કે અહીંયા એની કિંમત 4 ડિગ્રી જેટલી આપેલી છે. તો 4 ડિગ્રી જેટલી એની કિંમત આપી દીધો 4 ઇન્ટુ 1.5 માઇનસ 1 એટલે તમને જે ડેલ્ટા 1 મળે છે ફર્સ્ટ ટાઈમ પ્રિઝમ દ્વારા એ 2 જેટલો મળે છે. હવે અરીસા માટે તમારે શોધવાનું છે. અરીસા માટે તમારે એનું જે વિચલન થાય એ વિચલન શોધવાનું છે. તો એ વિચલન શોધવા માટે ડેલ્ટા 2 બરાબર શું લખી શકાય? તો 180 માઇનસ 2 થીટા. 180 માઇનસ 2 થીટા કારણ કે એક અરીસો હોય તો જે વિચલન થાય એની કિંમત મેં આગળ જ શોધી હતી. 180 માઇનસ 2 થીટા એટલે 176 થયું. તો ટોટલ વિચલન લખો તો પ્રિઝમ વડે 2 અને અરીસા વડે 176 એટલે ટોટલ થશે 178 ડિગ્રીનું ટોટલ વિચલન થશે. ફરીથી કહું વિદ્યાર્થી મિત્રો કે આ જે કાચ છે એને તમે પ્રિઝમના કમ્બાઇન સ્વરૂપે તમે દર્શાવો છો. તો કમ્બાઇન સ્વરૂપે દર્શાવવામાં આવે તો આ કાચની સપાટી અને આ પ્રિઝમ જે છે 90 ડિગ્રીએ આ રીતે ગોઠવો છો તો જે સમક્ષિતિજ કિરણ છે પ્રિઝમની સપાટીને તમે આ રીતે આમ ગોઠવી દો અહીંયાથી આમ ટર્ન કરીને અહીંયાથી આમ તો સમક્ષિતિજ કિરણનો જે ગતિનો પથ છે 45 ડિગ્રીના તમને મળશે. પણ જેની સાથે આપણે કોઈ લેવા દેવા નથી એટલે કિંમત તમે મૂકશો એટલે 178 મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે √2 વક્રી ભૂમિનાંક ધરાવતા એબીસી પ્રિઝમમાં એક બાજુ સિલ્વર્ડ કરેલ છે. એક બાજુથી તમે સિલ્વર એટલે કે અરીસાની માફક વર્તે છે. આપાત કોણ 45નો છે. આપાત કોણ 45નો છે. આ એક્ઝેક્ટ આકૃતિ જે છે ને ઉપરની અહીંયા આવી ગઈ છે બરાબર. આપાત કોણ 45નો છે અને વક્રીભૂત કિરણ જે છે એ બી સપાટી દ્વારા તે જ દિશામાં પરાવર્તિત થાય છે. એ જ દિશામાં મૂળભૂત દિશામાં પરાવર્તિત થાય છે. તો CAB શોધવાનું છે. CAB કેટલું હશે એ તમારે શોધવાનું. તો આ આકૃતિનો જે કોન્સેપ્ટ છે ને અહીંયાથી લઈએ આપણે. આકૃતિનો કોન્સેપ્ટ જે છે અહીંયાથી આપણે લઈએ એ જ મૂળભૂત દિશામાં પરાવર્તન પામે છે. તો શું થશે? તો ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો તમે સમજી લો કે એક પ્રિઝમ છે. પ્રિઝમને 45ના ખૂણે તમે કોઈ કિરણને આપાત કરો છો. આપાત કરો ને પાછું રિટર્ન આવશે મતલબ કે એ જ માર્ગમાં રિટર્ન આવે તો સ્નેલનો નિયમ આપણે વાપરીએ તો શું થશે? n બરાબર sin I અપોન sin r. તો એની કિંમત √2 બરાબર sin 45 છેદમાં sin r. sin 45ની કિંમત બી 1/√2 થશે. તો 1/√2 અહીંયા તમે ગણતરી કરશો તો sin r બરાબર 1/√2 ઇન્ટુ 1/√2 એટલે 1/2. તો r ખૂણો જે મળશે તમને 30 ડિગ્રીનો મળશે. r ખૂણો જે મળશે કેટલાનો આવશે? 30 ડિગ્રીનો. હવે બેઝિક વસ્તુ તમારે અહીંયા જોવાની છે કે ત્રિકોણ AFDની અંદર આ ઉપરનું ત્રિકોણ છે AF અને Dની અંદર તમને આ r 30નો છે. અહીંયાથી r 30નો છે અહીંયાથી. તો બેઝિકલી આ સાઈડ 60ની થાય, આ સાઈડ 60 તો આ 90. તો આ એક ખૂણો કેટલાનો થશે? 30નો. તો તમે લખી શકો કે ઉપરનો ખૂણો એ જે છે કેટલાનો આવશે? 30નો. નેક્સ્ટ પ્રિઝમની અંદર પાયાને સમાંતર મુસાફરી કર્યા બાદ પ્રકાશનું કિરણ કાટકોણ પ્રિઝમના કર્ણ ઉપર આપાત થાય છે. પ્રિઝમની અંદર જે છે એ પાયાની સમાંતર એટલે આપણે જોઈએ પાયાને સમાંતર દિશા આપેલી છે આ બાજુ
પછી એમ કીધું કે પ્રકાશનું કિરણ કાટકોણ પ્રિઝમના કર્ણ પર એટલે સીધું કર્ણ પર આપાત થાય તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક n હોય તો કર્ણ વડે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે પાયાના કોણનું મહત્તમ મૂલ્ય કેટલું હશે? તો મતલબ તમારે થીટા મેક્સિમમ જે છે એ કેટલો હશે અહીંયા એ શોધવાનો છે. તો અહીંયા થીટા મેક્સિમમ હોય તો અહીંયા બી થીટા મેક્સિમમ જોવાનું. પ્રકાશનું કિરણ અહીંયા પૂર્ણાંતરિક પરાવર્તન થાય તો આ ખૂણો જે હશે કોના જેટલો હશે? c. તો ઓબ્વિયસલી આ ખૂણો બી કેટલા હશે? c. તો અહીંયા લખી શકાય કે c ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ, કારણ કે આ c ને શોધી નાખો. જો આકૃતિને હું તમને અહીંયા સમજાવું છું અહીંયાથી આ રીતે. આ ખૂણો થીટા મેક્સિમમ છે, આ c છે, તો c બરાબર 90 માઇનસ થીટા મેક્સિમમ થશે. 90 માઇનસ થીટા મેક્સિમમ. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ખૂણો જે મળશે એ ખૂણો કેટલાનો આવશે? c બરાબર 90 માઇનસ થીટા મેક્સિમમ. ચલો n બરાબર 1/sin c, n બરાબર 1/sin c. તો 1/sin 90 માઇનસ થીટા મેક્સિમમ એટલે કે cos થીટા મેક્સિમમ. તો cos થીટા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/n. cos થીટા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/n. તો થીટા મેક્સિમમ બરાબર cos ઇનવર્સ 1/n. થીટા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ cos ઇનવર્સ 1/n. આ તમારો જવાબ. હવે આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. લેન્સ રિલેટેડ આપણે ચર્ચા કરી લઈએ. તો લેન્સનું સૂત્ર મોટવણી લેન્સનો પાવર અને લેન્સના સંપર્કમાં રહેલા પાતળા લેન્સોનું સંયોજન. આ બધી જ ઘટનામાંથી તમને ક્યારેક ક્વેશ્ચન પૂછાય છે. તો બેઝિકલી તમને કીધું કે જ્યારે ગોળીય વક્ર સપાટી હોય, આ રીતે તમને એક વક્ર સપાટી આપેલી છે, મતલબ કે અહીંયા માધ્યમ જે છે n2નું છે, અહીંયા માધ્યમ છે n1નું છે. જ્યારે પ્રકાશનું કિરણ n1 માધ્યમમાંથી n2 માધ્યમમાં જશે તો એનું પ્રતિબિંબ જે મળશે એના માટે સમીકરણ જે છે કયું આવશે? તો -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/r. સમીકરણ ખાસ ધ્યાન રાખજો. સમીકરણનું જે મૂલ્ય છે એ કેટલું આવશે? તો અહીંયા તમને દર્શાવી દીધું છે -n1/u પ્લસ n2/v પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/r. જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો ઊંધું ઘટમાંથી પાતળામાં આવશે, મતલબ કે અહીંયાથી અહીંયા કિરણ આવતું હશે બહાર, તો શું થાય? તો -n2/u પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ n2/r. -n2/u પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ n1 માઇનસ n2/r. n1 એ વસ્તુ જે માધ્યમમાં છે તેનો વક્રીભવનાંક, n2 એ બીજા માધ્યમનો વક્રીભવનાંક, u વસ્તુ અંતર અને v પ્રતિબિંબ અંતર અને r જે છે વક્રતા ત્રિજ્યા. r જે છે એ વક્રતા ત્રિજ્યા. હવે લેન્સની અંદર આપણે લેન્સનું સમીકરણ લખીએ તો લેન્સનું વ્યાપક સમીકરણ તમને યાદ જ છે કે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 છેદમાં n1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. ક્યારે પણ તમને લેન્સનું વ્યાપક સમીકરણ પૂછે તો વ્યાપક સમીકરણ તમે યાદ રાખજો કે -n1/u પ્લસ 1/v -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 ડિવાઇડ બાય n1 ઇન બ્રેકેટ ઓફ 1/r1 માઇનસ 1/r2. પણ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સિમ્પલ ખબર છે કે આ જે સમીકરણ છે એમાં હું એવું લખી દઉં કે n2 બરાબર n અને n1 બરાબર 1 લખી નાખું, n1 બરાબર 1 લખી નાખું અને વસ્તુ યુને હું અનંત અંતરે રાખું છું, વસ્તુ યુને અનંત અંતરે. તો વીનું પ્રતિબિંબ હંમેશા ક્યાં મળે? f ઉપર. તો એ સમગ્ર કિંમત મૂકો તો તમને એક લેન્સ મેકર ફોર્મ્યુલા મળે છે. અને લેન્સ મેકર ફોર્મ્યુલાનું સૂત્ર યાદ રાખજો, 1/f ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં n-1 કૌંસમાં 1/r1 માઇનસ 1/r2. તો આ બંને સમીકરણને સંતુલિત કરી દો
તો -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f, જેને ગાઉસનું સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. -1/u + 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f, જેને ગાઉસનું સૂત્ર કહેવાય. અને ન્યૂટનનું સૂત્ર યાદ રાખજો કે x1 × x2 ઇઝ ઇક્વલ ટુ f1 × f2. ધારો કે તમને એવું કીધું કે f સરખા હોય તો f² બરાબર x1 × x2, માટે એક f બરાબર વર્ગમૂળમાં x1 × x2. તો આ લેન્સના સમીકરણ છે. નેક્સ્ટ વાત કરીએ લેટરલ મેગ્નિફિકેશન. હવે લેટરલ મેગ્નિફિકેશન લેન્સ માટે તમને યાદ છે કે v/u, અરીસા માટે -v/u હતું. અરીસા માટે પૂછે તો -v/u, અને લેન્સ માટે પૂછે તો ખાલી v/u. તો સમીકરણ અહીંયા યાદ રાખજો f - v/f, f - v/f. તો અહીંયા લખી શકો કે બીજા સમીકરણમાં f/f + u, અને લોંગિટ્યુડનલ મેગ્નિફિકેશન પૂછે લંબાઈ આધારિત, તો m ઇઝ ઇક્વલ ટુ v2 - v1 / u2 - u1. તમે લખી શકો કે v2 - v1 / u2 - u1. યાદ રાખજો અહીંયા જે મેં v1 લખ્યો ને ત્યાં શું લખવાનું છે? u1. નાના પદાર્થ માટે લખીએ dv/du. કોઈ પણ સૂક્ષ્મ પદાર્થ હોય હતી તો dv/du એટલે કે તમે વેગ, પેલા પદાર્થનો પ્રતિબિંબનો વેગ ડિવાઈડ બાય વસ્તુનો વેગ, એના બંનેના વેગના ગુણોત્તરનો વર્ગ. તો v/u એનો વર્ગ તમે લખી નાખો તો f/f + u એનો સ્ક્વેર, અથવા તો f - v/f એનો વર્ગ. હવે એના પછી જે ટોપિક છે એ છે એરિયલ મેગ્નિફિકેશન, ક્ષેત્રફળ દ્વારા. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ડિવાઈડ બાય વસ્તુનું ક્ષેત્રફળ. તો તમે લખી શકો કે ms ઇઝ ઇક્વલ ટુ m², મતલબ કે જે પણ તમારું મેગ્નિફિકેશન રેખીય મળે છે એનો વર્ગ કરી નાખો એટલે તમને ક્ષેત્રફળનું મેગ્નિફિકેશન એટલે કે એરિયલ મેગ્નિફિકેશન મળે. લેન્સનો પાવર p ઇઝ ઇક્વલ ટુ 1/f, p ઇઝ ઇક્વલ ટુ 1/f. લેન્સનું સંયોજન, જ્યારે બે લેન્સનું સંયોજન કરવામાં આવે એકબીજા સાથે સંપર્કમાં રહેલા હોય ત્યારે, તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 + 1/f2. જો વ્યાપક સૂત્ર લખવું હોય તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 + 1/f2 + અપ ટુ 1/fn. સંયુક્ત પાવર લખી નાખીએ તો સંયુક્ત પાવર p બરાબર, કારણ કે 1/f બરાબર p થાય તો p બરાબર p1 + p2 + અપ ટુ pn. આ સમીકરણ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે બે લેન્સ અલગ રહેલા હોય તો અલગ રહેલા લેન્સ માટે સમીકરણ શું થાય? તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 + 1/f2 - d ડિવાઈડ બાય f1 f2. જ્યારે બે લેન્સ કંઈક ચોક્કસ અંતરે છે, જોડાયેલા નથી, આ લેન્સ અને આ લેન્સ d જેટલા અંતરે છે, તો સમીકરણ શું થાય? તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 + 1/f2 - d ડિવાઈડ બાય f1 f2. એને પાવરના સ્વરૂપમાં લખી દઈએ તો p બરાબર p1 + p2 - dp1 p2. મોટવણી, સંપર્કમાં રહેલા લેન્સ માટેની મોટવણી, તો m ઇઝ ઇક્વલ ટુ m1 × m2 અપ ટુ mn. લેન્સ અને બહિર્ગોળ અરીસાનું સંયોજન, તો લેન્સ અને બહિર્ગોળ અરીસો હોય એને એ રીતે ગોઠવવામાં આવે તો f ઇઝ ઇક્વલ ટુ r/2 અને 1/2 v - d. તો એક્ઝામ્પલ હું તમને આ રીતે દર્શાવી શકું. અહીંયા એક લેન્સ છે અને અહીંયા બહિર્ગોળ અરીસો આપણે ગોઠવ્યા છે. વસ્તુને કંઈક ચોક્કસ સ્થાને આપણે રાખી દઈએ તો અહીંયાથી આનું પ્રતિબિંબ એવી રીતે આવવું જોઈએ તો મૂળભૂત માર્ગ પર પાછું પડે. આ બે વચ્ચેનું અંતર d છે, તો આ કિંમત કેટલી મળે કેન્દ્ર લંબાઈની? તો f ઇઝ ઇક્વલ ટુ r/2 અને 1/2 v - d. d એ લેન્સ વચ્ચેનું અંતર છે. વસ્તુની ઝડપ અને પ્રતિબિંબની ઝડપ વચ્ચેનો સંબંધ, જો વસ્તુની ઝડપ v0 કરતાં દૂરથી લેન્સ તરફ ગતિ કરતો હોય, મતલબ સિમ્પલ એ કીધું કે વસ્તુની ઝડપ અને પ્રતિબિંબની ઝડપ વચ્ચેનો આપણે સંબંધ શોધવાનો છે, અને અચળ ઝડપ v0 થી ઘણા દૂરથી લેન્સ તરફ ગતિ કરે છે. કોઈ પદાર્થ બહુ જ દૂરથી નજીક આવે છે તો vi બરાબર, પ્રતિબિંબની ઝડપ તમને લખેલી છે કે vi બરાબર f ડિવાઈડ બાય f પ્લસ u, f ડિવાઈડ બાય f પ્લસ u એનો હોલ સ્ક્વેર ઇન્ટુ vo. હવે સિલ્વર લેન્સ માટે, મતલબ એક સપાટી તમે કોઈ સિલ્વર કરો છો તો સિલ્વર લેન્સ માટે તમારી પાસે સંયોજન એક બને કે એક લેન્સ હશે અને બીજો એક અરીસો હશે. તો લેન્સ અને અરીસાનું કમ્બાઇન સંયોજન લખો તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/fl લેન્સ માટે
અને +1/fm, fm એટલે કે અરીસા માટે. ચલો હવે એ જ કોન્સેપ્ટ આપણે અહીંયા જોઈ લઈએ. સમતલ બહિર્ગોળ લેન્સ આપેલો છે, એટલે કે એક સાઈડની સપાટીને તમે સિલ્વર કરી દો છો. અહીંયાથી એક સાઈડની સપાટી છે ને સિલ્વર કરી દો. તો આ જે છે એ શું કહેવાય? લેન્સ. અને આ શું કહેવાય? અરીસો. તો આની કેન્દ્ર લંબાઈ fl કહી દો, અથવા તો f1 કહી દો, અને fm કહી દો. તો ચલો f1 બરાબર તમે લખો તો કઈ રીતે દર્શાવી શકાય? તો તમે જો પહેલાં તો 1/f નું સમીકરણ લખો. 1/f ઇઝ ઇક્વલ ટુ n-1/1 કૌંસમાં 1/r1 - 1/r2. તો એક સમતલ સપાટી છે અને સમતલ સપાટી માટે r અનંત થશે. તો અહીંયા r અનંત લખી નાખો, આ 0 થઈ ગયું. તો ખાલી r વધશે. તો n-1/r, n-1/r ઊંધું કરી નાખો તો r/n-1 થશે. બેનું કોમ્બિનેશન લખવાનું છે. તો કોમ્બિનેશન લખવા માટે શું થાય? તો 1/f1 ઇઝ ઇક્વલ ટુ 1/f1 + 1/f2 કિંમત મૂકો તો સમતુલ્ય જવાબ તમને મળશે r/2n, r/2n. તો યાદ રાખજો, સમતલ બહિર્ગોળ લેન્સ માટે જ્યારે વક્રાકાર સપાટીને સિલ્વર કરેલી હોય ત્યારે. હવે બહિર્ગોળ સમતલ લેન્સ માટે, બહિર્ગોળ સમતલ લેન્સ છે તો એના માટે મતલબ કે અહીં ઊંધી વસ્તુ દર્શાવેલી છે. આકૃતિ આ રીતે આવશે. આ જે સપાટી છે સમતલ સપાટી, એને આપણે કેવી કરેલી છે? સિલ્વર. તો અહીંયા જો આ બહિર્ગોળ લેન્સ, આ સિલ્વર સપાટી. તો બહિર્ગોળ લેન્સ માટે મેં હમણાં જ કીધું કે r/n-1, અને સમતલ માટે હંમેશા f ઇન્ફાઇનાઇટ થશે. તો સમતુલ્ય તો તમારું r/n-1 થશે. હવે ધારો કે દ્વિબહિર્ગોળ લેન્સ છે, તો દ્વિબહિર્ગોળ લેન્સમાં બંને સપાટી વક્રાકાર અને એક સાઈડથી તમે સિલ્વર કરો છો. તો આ બહિર્ગોળ લેન્સ અને આ અરીસો. તો આના માટે સમીકરણ શું થાય? તો f/2 × n-1. પહેલામાં શું? તો f/n-, એક હોય તો n-1, અને અહીંયા શું થશે કે r/2 × n-1. એના માટે r/2 બંનેનું સંતુલિત કરો તો r/n-1. યાદ રાખજો કે બંને સપાટી વક્રાકાર હોય તો r/n-1, અને જો એક જ હોય તો r/2n. હવે નેક્સ્ટ આપણે જોઈએ સ્થાનાંતર પદ્ધતિમાં કે વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર જ્યારે d ઇઝ ગ્રેટર ધેન 4f હોય. મીન્સ હું તમને અહીંયા એવું કહેવા માંગુ છું કે ધારો કે વસ્તુ અને પડદાને એવી રીતે ગોઠવવાનું કે કેન્દ્ર લંબાઈના 4 ગણા અંતરે હોય. તો d ઇઝ વેરી ગ્રેટર ધેન 4f હોય ત્યારે તેને અચળ રાખી અને f કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ પડદા ઉપર I1 લંબાઈનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે, અને લેન્સ x જેટલું ખસેડતા I2 લંબાઈનું પ્રતિબિંબ મળે છે. તો યાદ રાખજો કે જ્યારે પણ વાસ્તવિક પ્રતિબિંબ જોઈતું હોય લેન્સ વડે તો કમ્પલસરી d ઇઝ ગ્રેટર ધેન 4f થવું જોઈએ. d ઇઝ ગ્રેટર ધેન 4f થવું જોઈએ તો જ તમને પ્રતિબિંબ મળશે. હવે f જે છે એ કેટલો હશે? તો અહીંયા તમે કીધું કે f ની કિંમત જે છે d² - x² / 4d. f બરાબર d² - x² / 4d. અને વસ્તુની લંબાઈ કેટલી? તો વર્ગમૂળમાં I1 × I2. ચલો નેક્સ્ટ ટોપિક પર જઈએ. લેન્સના બે સરખા ભાગોનું વિભાજન અને સંયોજન. લેન્સના આપણે બે સરખા ભાગ કરી દઈએ, બરાબર, અને એ બે સરખા ભાગ કરી અને પાછું એનું સંયોજન કરવામાં આવે છે. તો પહેલી વસ્તુ કે જ્યારે તમે લેન્સને વચ્ચેથી કાપો છો, આ લેન્સ જે છે એને એક્ઝેક્ટલી એની જે અક્ષ કહેવાય, લેન્સની જે અક્ષ છે એને લંબરૂપે કાપો, એટલે બે સરખા ભાગની અંદર તમે કાપો છો ત્યારે જે f છે મતલબ કેન્દ્ર લંબાઈ બમણી થશે. કેન્દ્ર લંબાઈ કેવી થશે? બમણી. અને એનો પાવર જે છે અડધો થશે. હવે ધારો કે સંયોજન કેવી રીતે કર્યું? તો પહેલો ટુકડો અહીંયાથી આમ, બીજો ટુકડો એ જ મોડની અંદર રાખે. તો બંને ટુકડાને જ્યારે એક સાથે જોડવામાં આવે ત્યારે નવી કેન્દ્ર લંબાઈ તમને મૂળભૂત એટલે કે f જેટલી જ મળશે. અથવા તો ઊંધા જોડી દો, એક ટુકડાને અહીંયાથી આમ અને બીજા ટુકડાને એની વિરુદ્ધમાં આ રીતે જોડો છો તો પણ કેન્દ્ર લંબાઈ f જ રહેશે, એમાં કોઈ ફરક પડતો નથી. હવે નેક્સ્ટ કે લેન્સ જે છે એને વચ્ચેથી કાપવામાં આવે છે પણ સમક્ષિતિજ રીતે, શિરોલંબ રીતે નહીં, સમક્ષિતિજ. તો કેન્દ્ર લંબાઈ બી એટલી રહે છે, કેન્દ્ર લંબાઈ બી એટલી રહે અને પાવર બી એટલો રહે. પણ જ્યારે એ બંને ટુકડાને જોડે જોડી દો, બંને ટુકડાને સાથે જોડવામાં આવે છે તો કેન્દ્ર લંબાઈ f/2 થશે, અને વિરુદ્ધમાં જોડવામાં આવે તો કેન્દ્ર લંબાઈ અનંત થશે. ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આ ટોપિક રિલેટેડ આપણે ક્વેશ્ચનની બી ચર્ચા કરી લઈએ. જો લેન્સને વસ્તુ તરફ
20 સેન્ટીમીટર અંતરે ખસેડવામાં આવે છે, લેન્સને વસ્તુ તરફ 20 સેન્ટીમીટર અંતરે ખસેડવામાં આવે તો પ્રતિબિંબની મોટવણી એટલી જ રહે છે, મોટવણી જે છે એટલી જ રહે, તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હશે શોધવાની છે. તો તમે જો લેન્સનું સમીકરણ મેં હમણાં લખાયું કે m ઇઝ ઇક્વલ ટુ f ડિવાઈડ બાય યુ માઇનસ એફ. જો લેન્સને વસ્તુ તરફ ખસેડવામાં આવે તો પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક અને બીજું આભાસી મળે, તો m1 બરાબર કેવું આવશે -m2. જે બીજું પ્રતિબિંબ મળશે m1 બરાબર -m2. તો સમીકરણમાં તમે લખી શકો કે f ડિવાઈડ બાય u1 માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ f ડિવાઈડ બાય વિરુદ્ધમાં છે તો f માઇનસ u2. ચલો તમે પહેલામાં કિંમત મૂકો. f જે છે તમને કેન્દ્ર લંબાઈ તમને અહીંયા એવું કીધું છે કે બેમાં f સમાન, તો એ કેન્સલ, તો એક વધશે 20 માઇનસ એફ અને ડિવાઈડ બાય f માઇનસ 15, f માઇનસ 15. તો સમતુલ્ય તમે ગણતરી કરી નાખો તો સમતુલ્ય ગણતરી કરતાં એફની કિંમત 17.5 મળે છે, 17.5. ફરીથી એક વસ્તુ તમે અહીંયા સમજી લો કે ક્વેશ્ચનમાં શું કીધું કે જો લેન્સને વસ્તુ તરફ 20 સેન્ટીમીટર ખસેડવામાં આવે તો મોટવણી, પ્રતિબિંબની મોટવણી એટલી જ રહે છે અને લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા થશે. બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ, બહિર્ગોળ લેન્સ એ વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ અચળ સ્થાને રાખેલા પડદા પર રચે છે, રાખેલા પડદા ઉપર રચે અને લેન્સને v બરાબર 0.5 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી મુખ્ય અક્ષ પર પડદાથી દૂર તરફ ગતિ કરાવવામાં આવે છે. તો પ્રતિબિંબ હંમેશા પડદા પર જ રાખવામાં ઉદ્દેશથી વસ્તુને યોગ્ય વેગ આપવામાં આવે, તો જ્યારે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ કરતાં 2 ગણી હોય તો વસ્તુનો વેગ કેટલો હશે તમારે શોધવાનો છે. તો બેઝિકલી સમીકરણ આપણું જે છે એ લખીએ તો શું છે, 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. હવે આનું વિકલન કરો તો કેન્દ્ર લંબાઈ અચળ રહે તો 0, વેગની -1 ઘાત કહેવાય તો -1 ઘાત આગળ ઘાતમાં 1 ઘાતનો ઘટાડો એટલે શું થઈ ગઈ 2 ઘાત થઈ, તો -1/v² અને dv બાય dt. એ જ રીતે +1/u², કારણ કે હજુ આની ઘાત માઇનસ આવશે તો માઇનસ માઇનસ પ્લસ, તો 1/u² અને du બાય dt. હવે du બાય dt ને સૂત્રનો કરતા કરો તો શું લખી શકાય, u² બાય v² અને dv બાય dt. હવે અહીંયાથી dt કેન્સલ, તો તમે લખી શકો u બરાબર 1/m² ઇન્ટુ v સદીશ. મતલબ કે એવું કહી શકાય કે આપણે વેગની વાત કરીએ છીએ, પડદાનો વેગ બરાબર vના છેદમાં m². તો તમને અહીંયા આપી દીધું છે કે વસ્તુ 0.5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી લેન્સની સાપેક્ષે પડદા તરફ ગતિ કરે છે. તો તેથી વસ્તુના પડદાને સાપેક્ષ વેગ લખો તો સાપેક્ષ વેગ માટે શું થશે, v માઇનસ v ડિવાઈડ બાય m². તો v કોમન, તો 1 માઇનસ 1/m² ઇન્ટુ v. કિંમત મૂકી દો તો 1 માઇનસ 1/2 હોલ સ્ક્વેર ઇન્ટુ v. તો સમગ્ર ગણતરી કરશો તો જવાબ તમને જે મળશે -3 ગુણ્યા 0.5 એટલે કે 1.5 મીટર પ્રતિ સેકન્ડનો વેગ મળે છે. નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ L1ની ડાબી બાજુએ મુખ્ય અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલ છે અને બીજો બહિર્ગોળ લેન્સ L2 જેની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે તે પહેલા લેન્સથી 5 સેન્ટીમીટર અંતરે જમણી બાજુએ સમઅક્ષીય મૂકવામાં આવે છે. તો અંતિમ પ્રતિબિંબ બીજા લેન્સની અંતર અને મોટવણી શોધો છો, બીજા લેન્સનું અંતર અને મોટવણી શોધવાની છે. તો જુઓ બંને લેન્સ વચ્ચેનું અંતર આપેલું છે. પ્રતિબિંબ માટે આપણે વાત કરીએ તો L1 લેન્સ માટે તમે 1/f1 ઇઝ ઇક્વલ ટુ 1/v1 માઇનસ 1/u1. તો આમાં કિંમત મૂકો. f કેટલો આપેલો છે તમને 20, તો મૂકો અહીંયા 1/20, 1/v1 એમનું એમ અને -1/-10. તો 1/v1 ઇઝ ઇક્વલ ટુ 1/20 માઇનસ 1/10 એટલે -1/20. તો તમને જે કિંમત v1 ની મળે -20 મળે છે. તો -20 નો મતલબ એવું કે તમારું જે અંતર છે એનાથી થોડું દૂર અહીંયા કંઈક પ્રતિબિંબ મળવું જોઈએ, એટલે કે વસ્તુ જે છે આભાસી બને છે અને એ આભાસી વસ્તુ બીજા લેન્સ માટે વસ્તુની તરીકે જે પ્રતિબિંબ મળ્યું ને પહેલાનું પ્રતિબિંબ, એ પહેલાનું પ્રતિબિંબ બીજા માટે કોના જેમ વર્તે છે, વસ્તુ તરીકે. તો લખી શકાય
1/f2 ઇઝ ઇક્વલ ટુ 1/v2 માઇનસ 1/u2. મૂકો કિંમત. 1/f2 ની કિંમત 10, 1/v2 શોધવાનું અને માઇનસ 1/25. તમે કહેશો 25 કેમ આવ્યું? તો આટલું અંતર 20 અને આ 5, તો 20 ને 5 25. તો તમે અહીંયા ગણતરી કરશો તો 1/v2 ઇઝ ઇક્વલ ટુ 1/10 માઇનસ 1/25. 5 માંથી 2 છેદમાં 25, તો 50 ના છેદમાં 3, એટલે કે v1 ની કિંમત જે તમને v2 ની કિંમત મળે છે, v1 ને v2 ની કિંમત એ 50 ના છેદમાં 3 મળે છે. સંયુક્ત મોટવણી લખી નાખીએ તો સંયુક્ત મોટવણીની કિંમત v1/u1 ઇન્ટુ v2/u2 20 ના છેદમાં 10 ગુણ્યા 50 ના છેદમાં 3 ગુણ્યા 25. તો સમગ્ર ગણતરી કરતા જવાબ આવશે 4/3. સમગ્ર ગણતરી કરતા જવાબ આવશે 4/3. લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ આજના લેક્ચર માટે. સમતલ બહિર્ગોળ લેન્સ માટે બહિર્ગોળ સપાટીને સિલ્વર કરેલી છે. બહિર્ગોળ સપાટીને સિલ્વર કરેલી છે તો વક્રતા ત્રિજ્યા r છે, તેનાથી બનતા અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હશે એ તમારે શોધવાની છે. તો બેઝિકલી અહીંયા આપણે જોઈએ, મેં તમને એક સમીકરણ લખાયું હતું. જ્યારે સંતુલિત હોય તો f ઇઝ ઇક્વલ ટુ સમતુલ્ય f લખશો તો શું લખી શકાય? r ના છેદમાં 2n. r ના છેદમાં 2n. તો r બરાબર તમે શું લખી શકો છો? m નું m, અને 2 ઇન્ટુ 1.5 એટલે r ના છેદમાં 3 થાય. તો આ તમારો જવાબ. અંતર્ગોળ અરીસો કીધું તો કેન્દ્ર લંબાઈ ઋણ મળશે. તો બેઝિકલી આ રીતે ગણતરી કરે. આ બધી વસ્તુ કરવાની આપણે અત્યારે કોઈ જરૂર નથી. વિશ યુ ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી હમણાં મળીશું. ગુડ લક, ગુડ બાય. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.